નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના વોર્ડ નંબર 3ના મતદારોનો અનોખો મિજાજ, સમસ્યાઓથી ત્રાહિમામ લોકો મતદાનનો કરશે બહિષ્કાર। પોરબંદરમાં બ્રહ્મ સમાજ દ્વારા બાઇક રેલીનું થયું આયોજન। બાઇક રેલીમાં મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા। પોરબંદરની એમ.કે. ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓનો અનેરો દબદબો, શાળાની વિદ્યાર્થિનીને ઇસરોમાં જવાની તક મળતા ખુશીનો માહોલ। ધોરાજીના સુપેડી ગામમાં મંદિરના મહંત અને સેવક સામે લોકોનો રોષ, ગામ બંધ રાખી ગ્રામજનોએ મતદાનના બહિષ્કારની આપી ચીમકી। પોરબંદરના વોર્ડ નંબર 3માં આવતા રાજીવનગર વિસ્તારમાં બિસ્માર રસ્તા સહિત અનેક અસુવિધાઓ છે, જેને લઈને સ્થાનિકો ચૂંટણીના બહિષ્કારના મૂડમાં પણ જણાઈ રહ્યા છે। તો જુઓ અમારો ખાસ અહેવાલ। પોરબંદરનો એક સમયે સૌથી પોશ ગણાતો વિસ્તાર એટલે રાજીવનગર। આ વિસ્તારની હાલમાં છેલ્લા 3 વર્ષથી દુર્દશા જોવા મળે છે। ભૂગર્ભ ગટર અને અન્ય આડેધડ ખોદકામના કારણે સમગ્ર વિસ્તારના હાલ બેહાલ થયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસામાં તો આ વિસ્તારની સ્થિતિ વધુ દયનીય બને છે। લોકોના ઘરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે અને ઘર વખરીને પણ લાખો રૂપિયાનું નુકસાન થાય છે। હાલમાં પણ બિસ્માર રસ્તા અને અનિયમિત પાણી વિતરણ સહિત અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી શકે તેમ છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ થતું નથી, એટલે આ વખતે મતદાન કરવા જવાના જ નથી। હાલો, હું ભરતભાઈ ચંદારાણા અહીંયા 3 વર્ષથી છેલ્લા રહીએ છે। આમાં નથી કોઈ રસ્તા, નથી કોઈ પાણી ચોમાસામાં ભરાય છે, ઘરમાં એટલી લાખ રૂપિયાની નુકસાની આવે, કોઈ પૂછવા કે જોવા આવતું નથી અને પાણીની સમસ્યા બહુ જ છે અને રોડ ગટર રસ્તા કાંઈ છે જ નહીં, કોઈ પૂછવા આવતું જ નથી। ચેતનાબેન હતા ત્યારે પણ ચેતનાબેને ક્યારે આવ્યા નથી અને કોઈ પણ અહીંયા પૂછવા કે અમને કોઈ જોવા આવતું જ નથી। અહીંયા છેલ્લા 3 વર્ષથી આ રાજીવનગર, આખા રાજીવનગર માં આવી તકલીફ છે કે કોઈ પૂછવા કે જોવા આવતું જ નથી અમને। ત્યારે ચૂંટણી હોય છે ત્યારે આવે છે અને કહે છે કે ભાઈ અમને આપજો, અમને આપજો। કેને આપવું આમાં? અત્યારે ચૂંટણી છે તો ભાજપના ઉમેદવારો તો દાવો કરે છે કે અમે બધા કામ કર્યા છે, તમામ વિકાસ કર્યો રાજીવનગરનો। કેટલી વાત સાચી? કઈ નહીં, કોઈ આવતો જ નથી ઘરે ઘરે પૂછવા બધા છે અહીંયા અમારા શેરી વાળા ને પૂછો તમે, કોઈ જોવા કે પૂછવા આવતું જ નથી। નુકસાની હોય તો પણ કઈ લખવા કે જોવા આવતું નથી। હા, નથી રસ્તાની સુવિધા, નથી ગટરની સુવિધા, ગોઠણ પાણી ઘરમાં ભરાઈ જાય છે, એટલી નુકસાની આવે છે તો કોઈ પૂછવા કે જોવા આવતું જ નથી, વળગી વાતો કરીને વયા જાય છે। ભાજપના આગેવાનો અત્યારે તમારા વિસ્તારના જે ઉમેદવારો છે ખાસ કરીને દાવા કરે છે, દાવા ખોટા છે? ખોટા, કોઈ આવતું જ નથી, પૂછવા કે જોવા કોઈ સામું જ નથી જોતું ભાઈ। આ વખતે તમારો એક મતદાર તરીકે કેવો મિજાજ છે આ વિસ્તારના લોકો? મતદાન કરવાની ગણતરી જ નથી, બધા ના જ પાડે છે કે મતદાન કરવા જવું જ નથી એમ, કોઈ પાર્ટી ને નહીં, કોઈ પૂછવા જ નથી આવ્યું કોઈ એકેય પાર્ટી। ભાજપમાં જે ઉમેદવાર હતા, પેલા ભાજપમાં જે આગેવાન હતા, એ આગેવાન હવે આમ આદમી પાર્ટીમાંથી એવી વાતો કરે છે। હા, બધા હવે કોઈ આવતું જ નથી, આવે તો વાતો કરે ને, વાતો કરે। ભાજપમાં હતા ત્યારે એને કોઈ કામ કર્યા ના, કોઈ કઈ કર્યા જ નથી વિકાસના કામ ભાઈ। હાલો, મારું નામ મંજુબેન પટેલ, હું સત્યમ પાર્કમાં રહીશ। શું તકલીફ છે મંજુબેન? બસ પાણીની ગટરના જે ભૂગર્ભ ગટર ખોદી છે ને અધૂરા કામ પડ્યા 2 વર્ષથી, હજી પૂરા નથી થતા। ગટર ભરાય સતત, અંદર જીવાત ઘરમાં કેટલી આવે છે, સાફ કરીને અંતે હાથે કઈક તો ગટર સાફ કરવી પડે છે, કોઈ સામું જ નથી જોતા, કોઈ આવતું જ નથી। ભાજપના ઉમેદવાર છે એવા દાવા કરે છે આ વિસ્તારમાં તો ભરપૂર વિકાસ કર્યો છે। કર્યો વિકાસ હતો પેલા, હવે નથી, આ 3 વર્ષથી નથી। ચેતનાબેન તિવારી પોતે નગરપાલિકામાં વહી ગયું તોય પણ આમાં કઈ સુધારો જ નથી આવ્યો। હવે નગરપાલિકા વેરા ભરીએ છે, શેના વેરા ભરીએ, કઈ કામ તો થતું નથી।
ને આ વખતે મતદાન કરવા જવાનું જ નથી કોઈ, બધા વિચારે છે, પબ્લિક આખી વિચારે છે મતદાન કરવું નથી. પાણી ભરાય છે, બહુ તકલીફ વાળું છે. રસ્તા આમ બે સ્કૂટર ઉપર જાય તો હિંચકા ખાતા જાય, સ્કૂટર હાલતા નથી, કમરના દુખાવા થઈ ગયા. તમારી માગણી શું છે? માંગણી બસ રોડ સારા થાય, પાણી નો નિકાલ થઈ જવો જોઈએ, ગટર નું કામ થઈ જવું જોઈએ. બાકી પેલા હતી સોસાયટી થઈ જાય, રોડ થઈ જવા જોઈએ. ને રોડે કેવા ખોદીને રેવલ કરીને રોડ કરે, એમ પાણી ઊંચા રોડ કરી દીધા, કેટલા રેવલ કાઢવું જોઈએ. આખી રાજીવનગર પેલા તો એવું થઈ જવું જોઈએ. અટાણે પેલા તો રાજીવનગર નામ હતું, અટાણે રાજીવનગર ખાડે વહી ગયું. ક્યાંક રહી એમ કઈ કે રાજીવનગર માં રહી તો કોઈ એમ બોલે છે કે ઓહો એવા એરિયામાં રહ્યો, હાવ અમે તો નકામાંથી ગયા એવું લાગે. હાવ કેમનું થર્ડ ક્લાસ હોય આપણે. પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ હજુ સુધી ચૂંટણીનો માહોલ જામ્યો નથી. મતદારોમાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા દેખાઈ રહી છે. જોકે બીજી તરફ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આપણે આજ વાત કરશું રાજીવનગર વિસ્તાર, એટલે કે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવતા વિસ્તાર. આ વિસ્તારના લોકો છેલ્લા 3 વર્ષ કરતા પણ વધારે સમયથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રથી સંપૂર્ણ અસંતોષ. સ્થાનિક લોકોની જો વાત માનીએ તો અહીં વરસાદની ઋતુમાં ઘરમાં લગભગ 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, તેમનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો. અહીં ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇન જેવા કામોમાં ખોદકામ થયા બાદ મહિનાઓ સુધી રસ્તાઓનું બુરાણ કે સમથળ પણ કરવામાં આવતા ન હતા, જેને લઈને પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. લાઇટ, પાણી, સફાઈ અને રસ્તા જેવી અનેક સમસ્યાઓથી આ વિસ્તારના લોકો 3 વર્ષ કરતા પણ વધુ સમયથી પીડાઈ રહ્યા છે. જો સ્થાનિકોની વાત માનીએ તો મહિલા પ્રમુખ નગરપાલિકાના જ્યારે ડોક્ટર ચેતનાબેન તિવારી હતા ત્યારે પણ લોકોને ખૂબ જ અસંતોષ હતો. ત્યારબાદ મહાનગરપાલિકામાં રૂપાંતર થયું પોરબંદર નગરપાલિકાનું, ત્યારે વેરો તો વધારી દેવામાં આવ્યો છે, પરંતુ અહીં સુવિધામાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો, અને આ વિસ્તારના લોકોમાં એટલે કે રાજીવનગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ સમક્ષ મતદાનના બહિષ્કારની ચીમકી પણ આ વિસ્તારના લોકોએ ઉચ્ચારી દીધી છે. એક તરફ અહીં મેદાનમાં ભાજપના જે ઉમેદવારો છે તે આ વિસ્તારમાં વિકાસ થયો હોવાની મોટી મોટી વાતો કરી રહ્યા છે, જેને લઈને પણ લોકોનો રોષ વધી રહ્યો છે. બીજી તરફ એક ભાજપના આગેવાન આમ આદમી પાર્ટીમાંથી આ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 3 માં મેદાનમાં ઉતર્યા છે. જોકે એ હાલ જ આમ આદમી પાર્ટીમાંથી મેદાનમાં ઉતર્યા છે, પરંતુ અત્યાર સુધી ભાજપની કામગીરી કરતા હતા. તેના કામથી પણ લોકોનો અસંતોષ છે. લોકો અહીં કોઈ આવતું જ નથી, અહીં કોઈ આવતું જ નથી, માત્ર એક ને એક વાત કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકો જો મતદાન ન કરે કે આ વિસ્તારમાં મતદાનનો બહિષ્કાર થાય તો નવાય નહીં. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આવતીકાલે અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામની જન્મ જયંતિ છે, ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા અખાત્રીજના પર્વ સંધ્યાએ વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવાન પરશુરામ સમગ્ર બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ છે, ત્યારે પોરબંદર બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાઇક રેલીનું પ્રસ્થાન રિવરફ્રન્ટ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મ સમાજના આગેવાન ગિરીશભાઈ વ્યાસ, દેવેન્દ્રભાઈ પંડ્યા, કમલેશભાઈ થાનકી અને અશ્વિનભાઈ ઠાકર તથા મહિલા અગ્રણીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ ભગવાનની આવતીકાલે પ્રાગટ્ય મહોત્સવ છે, તો એના અનુસંધાને આજે બ્રહ્મ સમાજ દ્વારા બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો સાથે મળીને વિશાળ બાઇક રેલી યોજવામાં આવે છે. આજે અત્યારે રિવરફ્રન્ટથી બાઇક રેલી નીકળી રહી છે અને શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને ગોપનાથ મહાદેવના મંદિરે પૂર્ણ થશે અને ત્યાં મહાઆરતી કરવામાં આવશે. આ આરતી પૂરી થયા બાદ ત્યાં પ્રસાદીનું આયોજન છે તથા આવતીકાલે વહેલી સવારથી ગોપનાથ મંદિર તથા સુદારા મંદિરે ધ્વજા આરોહણ કરવામાં આવશે. ત્યારબાદ વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રામાં અલગ અલગ પ્રકારના વેશભૂષા તથા અન્ય
ઘણા બધા કાર્યક્રમો રાખવામાં આવેલા છે. આ શોભાયાત્રા સુદામા મંદિરેથી નીકળી અને ભાવેશ્વર મંદિરે પહોંચશે. ત્યાં મહાઆરતી કરવામાં આવશે અને સમસ્ત બ્રહ્મ સમાજ તથા અન્ય સમાજ માટે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તો પોરબંદરની ધર્મપ્રિય પ્રજાને આ રેલીમાં જોડાવા તથા આ શોભાયાત્રામાં સહભાગી થવા બ્રહ્મ સમાજનું ભાવભર્યું આમંત્રણ છે. આજે પરશુરામ જયંતિની ઉજવણી માટે બ્રહ્મ ભૂદેવો ભાઈઓ બહેનોની વિશાળ રેલી અત્યારે પોરબંદર રિવરફ્રન્ટથી શરૂ કરી અને ગોપનાથ મહાદેવ મંદિર સુધી જશે અને ત્યાં મહાઆરતી અને કાલે પરશુરામ ભગવાનના જન્મદિવસ નિમિત્તે સવારથી બધા કાર્યક્રમો શરૂ થશે અને સાંજે 5 કલાકે સુદામા ચોકથી ભાવેશ્વર મંદિર સુધી શોભાયાત્રા દ્વારા બધા લોકો પરશુરામ ભગવાનનું પૂજન અર્ચન કરશે અને બધા જ લોકોમાં જે ઉત્સાહ અને લાગણી છે તો બધા ભૂદેવો બ્રહ્મ સમાજ બધા સાથે મળી અને પરશુરામ ભગવાનનો દિવ્ય જન્મોત્સવ ઉજવીએ. મહાદેવ હર. રવિવારે અખાત્રીજના દિવસે એટલે કે પરશુરામ જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાવવા આગેવાનોએ અપીલ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્ર સમાજના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદરમાં સોરઠિયા કુંભાર પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા અગત્યની મીટિંગનું આયોજન કરાયું હતું. આ મીટિંગમાં પોરબંદર શહેરના પ્રજાપતિ સમાજના યુવાનો એકત્રિત થયા હતા, જેમાં નવા સંગઠનની રચના તથા સામાજિક હિતોનું રક્ષણ અને રાજકીય બાબતો સહિતના મુદ્દાઓ બાબતે મુક્ત મને એકાબીજાના વિચારો રજૂ કર્યા હતા તથા હાલમાં સમાજની મૂળ જરૂરિયાતો અને સંગઠનાત્મક કાર્યો તથા યોજનાઓ તેમજ આવનારા સમયમાં રાજનૈતિક બાબતોમાં સમાજનું સ્થાન અને યુવાનોએ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા અને કાર્યક્રમો આપવા અને તંત્રને સંગઠન કઈ રીતે સહયોગ આપી શકે તે બાબતોમાં ચર્ચા કરવામાં આવી હતી. યુવા સેના પોરબંદરની આજે એક મહત્વની બેઠક યોજવામાં આવી છે. એમની અંદર રાજકીય ક્ષેત્રે, સેવાકીય ક્ષેત્રે તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સાથે સાથે સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે પ્રજાપતિ સમાજના નવયુવાનો મેળવી શકે તેમની મુક્તપણે આજે ચર્ચા વિચારણાઓ થઈ છે. અને સાથે સાથે જ્યારે પ્રજાપતિ સમાજના યુવાનોને પ્રજાપતિ સમાજની અંદર જ્યારે જરૂરિયાત પડશે ત્યારે એ સેવા કરવા માટે કરશે એવું સર્વ યુવાનોએ આજે વચન આપ્યું. બેઠકમાં સંગઠનનો વ્યાપ વધારવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી તથા સંગઠનનું નિર્માણ કરી અને સરકારની યોજનાઓ તમામ કઈ રીતે લાભ લઈ શકે તેની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની મુદત હતી, જેમાં વધારો કરી હવે 23 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની મુદત કરાય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને ધોરણ 1 માંથી જ ખાનગી સ્કૂલમાં પ્રવેશ વિના મૂલ્ય આપવામાં આવે છે. ત્યારે આ યોજના હેઠળ દર વર્ષે ફોર્મ સબમિટ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી, જેમાં સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં 4 એપ્રિલથી ઓનલાઈન વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને 23 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, જેમાં વધારો કરી હવે 23 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની મુદત કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધાનાણીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારી V.K. પરમારની ટીમ દ્વારા કુતિયાણા તાલુકામાં સુદામા ડેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન સુદામા ડેરીના ચેરમેન, ડિરેક્ટર તથા પ્લાન્ટ મેનેજર
અને કર્મચારીઓએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા. આ સાથે જ સૌ નાગરિકોને આવનારી ચૂંટણીઓમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ મતદાર જાગૃતિ શપથ કાર્યક્રમનું સંચાલન સ્વેપ ટીમના દિવ્યેશ ચંદ્રવાડિયા અને ચિંતન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વેપ ટીમના તમામ સભ્યોએ સંકલિત પ્રયાસો કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં કૂતરાઓનો ત્રાસ બેફામ વધી રહ્યો છે. ખાસ કરીને કૂતરાઓ રાત્રિના સમયે ટોળું બનાવી વાહન ચાલકોની પાછળ દોડે છે. તેમજ રાત્રિના સમયે થતી કૂતરાઓની આંતરિક લડાઈઓના કારણે પણ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આ કાર્યક્રમના ભાગરૂપે ટ્રેક્ટર ટ્રોલીમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. હાઈવે રોડ પર રાત્રિના સમયે ટ્રેક્ટર ટ્રોલી જેવા બેક લાઇટ વગરના વાહનોના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તેમજ અકસ્માત નિવારવા માટે દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાડાની સૂચના મુજબ આ કામગીરી કરાઈ હતી. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે રોડ પર તેમજ ખંભાળિયા સૂકી ખેતી પાસે આવતા ખેડૂતોના ટ્રેક્ટર ટ્રોલીમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની કામગીરી કરાઈ હતી. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદરની એમ.કે. ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓનો ઇસ્કોન વેલ્યુ એજ્યુકેશન સ્પર્ધામાં દબદબો રહ્યો છે અને શાળાની વિદ્યાર્થીનીને ઈસરોમાં જવા પણ તક મળી છે. પોરબંદરની એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાની પ્રતિમા, મહેનત અને સંસ્કારોથી શાળાનું નામ રોશન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ઇસ્કોન દ્વારા યોજાયેલ વેલ્યુ એજ્યુકેશન કોન્ટેસ્ટમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું હતું. આ સ્પર્ધામાં અંકિતા બાપી ભુયાન, ક્ષય અશોક ભદ્રેચા અને યુક્તિ સ્નેહલ પાંથી જેવા વિદ્યાર્થીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિશેષ ગૌરવની બાબત એ છે કે કુમારી અંકિતા બાપી ભુયાન એ ઈસરોની મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શાળા પરિવાર માટે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નમસ્કાર, મારું નામ ચાણક્ય ભારદ્વાજ છે. હું શ્રી એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છું. આજે ગૌરવની ક્ષણ છે અમારા સૌના માટે, કારણ કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ દ્વારા એટલે કે ઇસ્કોન દ્વારા ગીતા જ્ઞાન ઉપર આધારિત એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું, વેલ્યુ એજ્યુકેશન કોન્ટેસ્ટ, કે જેની અંદર બાળકોની અંદર શિક્ષણની સાથે સાથે મોરલ વેલ્યુ જે એક વ્યક્તિને સારો નાગરિક બનાવે છે. શિક્ષણ તો મળે જ છે કે જેના આધારે વ્યક્તિ કમાઈ શકે છે, પણ એની અંદર જે મોરલ વેલ્યુઝ જે છે એ ડેવલપ થાય એના અનુસંધાને લઈને એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું, જ્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કરેલું અને એની અંદરથી અમારી શાળાના 3 વિદ્યાર્થીઓ વિજેતા થયેલા. અંકિતા ભુયાન ધોરણ 8, યુક્તિ પાંધી ધોરણ 6 અને યશ ભદ્રેજા ધોરણ 8. આ 3 વિદ્યાર્થીઓને એમના મુજબ ટી શર્ટ, બોટલ ને ઇનામમાં મળેલું છે. ગૌરવની ક્ષણ એ છે કે અંકિતા ભુયાન છે એને પ્રાઇઝમાં સાયકલ મળેલી છે અને સૌથી મોટી મહત્વની વાત એ છે કે એ દીકરીને ઈસરોની મુલાકાત કરવાનો સૌથી મોટો તક મળેલી છે. જે આપણું સેટેલાઇટ લોન્ચ જ્યાંથી કરવામાં આવે છે એ સ્થળની એને મુલાકાત કરવાની તક મળશે. પોરબંદર જિલ્લામાંથી એમના કહેવા મુજબ 2 બચ્ચાઓ સિલેક્શન પામેલા છે. એક ગોડાણીયામાં શાળામાંથી કોઈ એક સ્ટુડન્ટ છે અને એક અમારી શાળાની દીકરી છે. એક સરકારી પ્રાથમિક શાળાની દીકરી આ લેવલ સુધી પહોંચવું એ આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. માટે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવ છે. આપ સૌને પણ અભિનંદન કે આપણા પોરબંદરને ગૌરવ ઉભું થયેલું છે કે જે આ પોરબંદરને રિપ્રેઝેન્ટ કરશે ત્યાં ઈસરોની અંદર. થેન્ક યુ. नमस्कार, मेरा नाम अंकिता भुया है. मैं 8वीं कक्षा फ्रॉम एम.के. गांधी स्कूल से मैं हूँ. अभी एग्जाम मेरा बहुत अच्छा गया. मुझे बहुत खुश है कि मुझे एक ऐसा लाइफ टाइम अपॉर्चुनिटी मिला है इसरो जाने का. मैं बचपन से मेरा स्पेस, वाटर, इन सब ऐसे चीजों में जहाँ भी हम जब भी हमें जाए तो कुछ नया डिस्कवरी करे, ऐसे चीजों में मुझे हमेशा इंटरेस्ट था. तो मैं बहुत भाग्यशाली हूँ कि मुझे इसरो जैसे एक बड़े प्लेटफॉर्म पे जाने का मौका मिला है. मैं जरूर आप सभी से धन्यवाद करूंगी, मेरे प्रिंसिपल सर से, टीचर्स से, जिनकी वजह से मुझे
इतनी बड़ी लाइफ टाइम अपॉर्चुनिटी मिली और स्पेशली इस्कॉन को, क्योंकि उनके बदौलत ही मुझे आज इसरो जाने का मौका मिल गया। तो एग्जाम में मेरा बहुत अच्छा गया। एग्जाम में चारों ऑप्शन सही ही थे, चारों ऑप्शन का सही था। अब ये डिपेंड मुझ पे करता है, मेरे आपके थिंकिंग से करता है कि आप कौन से सोच के आप हो। इसलिए मुझे अच्छा लगा कि हाँ ये क्वेश्चन का आंसर यही अच्छा है, तो मैंने उसे कोई टिक किया। पता नहीं था इतना बड़ा मुझे अपॉर्चुनिटी मिलेगा इसरो जाने का, तो मैं आप सभी का धन्यवाद करता हूँ। અંકિતાની આ સિદ્ધિ એ દર્શાવે છે કે સતત મહેનત, આત્મવિશ્વાસ અને યોગ્ય માર્ગદર્શનથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે। તે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે, જે બદલ શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષણ અધિકારીએ પણ અભિનંદન પાઠવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ પ્રાચીન મુરલી મનોહર મંદિરને લઈ અને વિવાદ ઊભો થયો છે, જેમાં મંદિરના મહંત રવિન્દ્રદાસ કુબાવત અને સેવક ડીસી પટેલ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગ્રામજનોએ ગામ બંધ રાખી મતદાનના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે। મારું નામ દેસાઈ મેહુલ કુમાર મગનભાઈ છે। હું ગૌશાળાનો પ્રમુખ છું। છેલ્લા અવારનવાર 3 વર્ષથી આ ગામના વ્યક્તિગત લોકોને આ મહંત તથા એના સેવકો દ્વારા ડીસી પટેલ, મુરલી મનોહર મંદિરના મહંત તથા એના સેવક ડીસી પટેલ દ્વારા અથવા બીજા સેવકો દ્વારા અવારનવાર વ્યક્તિગત રીતે લોકોને ધમકી આપે છે, એના મનમાની મંદિરમાં કરે છે અને ધજા મનોરથના નામે મોટું ફંડ એકઠું કરે છે તથા ન કરવાના કાર્યો એ રાતે એ મંદિરમાં દોરા ધાગાનું જોવાનું કાર્ય કરે છે। એ બધાને ખબર છે। આ કાલે રાતે અમારે ગૌશાળામાં જે ખાતરની હરાજી હતી એમાં એના સેવક દ્વારા અમારા ખાતરની ચાલુ હરાજીએ ગાડી ધરાથી કાઢી અને ગામ જનતા વચારે કીધું કે આ મંદિર મારા બાપનું છે અને બાપુના બાપનું મંદિર છે, આમાં તમારો કોઈ અધિકાર નથી, અમે જે કરશું એ અમારું મંદિર છે અને આ રસ્તો અમારો છે। અમારા ગૌશાળાનો જે જૂનો અવેડો હતો એ અવેડો પાડીને એને પર્સનલ રસ્તો બનાવેલો છે મંદિરમાં પોતાની ગાડી ચડાવવા માટે। કોઈ પણ સેવક જો ભૂલે ચૂકે એમાંથી ગાડી ઉપર લઈ જાય તો એ મન ફાવે એવું વર્તન તોછડું કરતા હતા। એટલે કાલે સમસ્ત ગ્રામ જનતાની વચારે એને ખુલ્લેઆમ ધમકી મારી અને ગ્રામ જનતાને કીધું છે કે જેનેથી જ્યાં જવું હોય ત્યાં જાય, આ મંદિર અમારા બાપનું છે। અને અમે રાતે ને રાતે પોસ્ટર લગાવ્યા છે। જ્યાં સુધી સરકારશ્રી દ્વારા આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ગામ બંધ રહેશે તથા ચૂંટણીનો અમે સંપૂર્ણપણે સમસ્ત ગામ વતી બહિષ્કાર કરીએ છીએ। તો શ્રી અશોકભાઈ ગોવિંદભાઈ સુરેજા, પૂર્વ શિક્ષક, શ્રીમતી આર ડી ગોવાની હાઈસ્કૂલ સુપેડી। આપ જોઈ રહ્યા છો કે આ ગામ અમારું સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે। એનું એક જ કારણ છે, મુરલી મનોહર મંદિરના મહંત, એમના સેવક ડીસી પટેલે ગઈકાલે રાત્રે ગૌશાળાના કાર્યકરો સાથે મોટરસાયકલ ખસેડવા જેવી નજીવી બાબતમાં અત્યંત બેહુદું વર્તન કર્યું છે, ખૂબ જ ઉદ્ધત વર્તન કર્યું છે, જેનો પડખો રાત્રોરાત ગામમાં પડ્યો। રાત્રે 500 થી 800 ગ્રામજનો ત્યાં એકઠા થઈ ગયેલા હતા। માંગ કરી ડીસી પટેલને મંદિરમાંથી બહાર કાઢો, ન કાઢવામાં આવ્યા। પોલીસ પ્રોટેક્શન માંગી, ડીસી પટેલને ધોરાજી ભેગો કરી દેવામાં આવ્યો। અમારી માંગ એ છે કે આ મંદિર 800 વર્ષ જૂનું પુરાણું છે, સુપેડી ગામનું ગૌરવ અને ધરોહર છે, સાંસ્કૃતિક પુરાતત્વ ખાતાકીય રીતે જોઈએ તો સંસ્કૃતિનો મહામૂલો વારસો છે। આવી જગ્યાએ આવા ઉદ્ધત વર્તન થાય એ ગામને જરાય પસંદ નથી। એને ગામની જે પરંપરાઓ હતી કે ભાઈ કોઈ માણસનું મૃત્યુ થાય તો સરાવવા માટે, શ્રાદ્ધ કર્મ કરવા માટે મંદિરે જતા, કોઈ વ્રત આવે તો બાળાઓ, કુમારિકાઓ વ્રત રહેતી હોય તો પૂજન માટે ત્યાં જતી। આ લોકોએ સાવ બંધ, કોઈને પગથિયું ચડવાની મનાઈ કરી દીધી છે, જાણે પોતાની ઘરની માલિકીની જાગીર હોય એમ સમજીને એ લોકો વર્તન કરી રહ્યા છે। એટલે ગામનો પૂરેપૂરો રોષ એટલો છે કે આ ત્રણેયને મંદિરમાંથી કાઢવામાં આવે। સરકાર પાસે પોતાનું મંદિર પુરાતત્વ ખાતા હસ્તગત જ હતું એ પાછું એના હસ્તગત લઈ લેવામાં આવે અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ગામ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। જતીન હર્ષુભાઈ દલસાણિયા, સુપેડી ગામ સરપંચ છું અત્યારે હાલમાં।
ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો. ગામ બંધ રાખ્યું છે સંપૂર્ણ. બેનર માર્યા છે ગ્રામજનોએ. ગામ પૂરું બંધ છે. ગામનો સાથ સહકાર બહુ છે. બાપુ એવું કહે છે ગામના લોકોને કે કોઈ ગામ મંદિરે આવું નહીં. રવિદાસ બાપુ, બાલા બાપુ અને ડીસી પટેલ મુરલી મનોહર મંદિર ના મંત છે. એવું કે ગામને કે મારા બાપનું મંદિર છે, કોઈ અહીંયા આવવું નહીં. બહુ ભેદભાવ જાજો રાખે. ગામને કોઈને આવવા જ નથી દેતા, દીકરીઓને નથી ચડવા દેતા અને કોઈ ગામનાઓને નથી આવવા દેતા. અમારી માંગ એવી છે એને ત્યાંથી મંદિરમાંથી હટાવે, બે બાપુને અને ડીસી પટેલને, અને મંદિર છે જે સરકારમાં આપી દે પાછું પરત. પુરાતન ખાતામાં હતું એમાં પાછું આપી દે એવી ગામની માંગ છે. ગામજનોએ પોસ્ટર માર્યા છે કે કોઈ આવું નહીં, ચૂંટણી બાબત વાળા હોય કે કોઈ ગામજનો જ્યાં લગી નિર્ણય ના આવે ત્યાં સુધી ગામે બહિષ્કાર કરેલો છે સંપૂર્ણ. ભાણવડ પંથકના માનપર ગામે 80 ફૂટ ઊંડા કૂવામાં એક શ્વાન ખાબક્યું હતું. ત્યારે ખાબકેલા આ શ્વાનને એનિમલ લવર્સ દ્વારા રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવાયો હતો. ભાણવડ તાલુકાના માનપર ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી અંદાજે 70 થી 80 ફૂટ ઊંડા પડતર અને પાણી વગરના કૂવામાં છેલ્લા 2-3 દિવસથી એક શ્વાન પડી ગયો હતું. આ બાબતની જાણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટને કરવામાં આવી હતી. ત્યારે અબોલ જીવની વહારે તાત્કાલિક ધોરણે ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ અને રેસ્ક્યુઅરની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કૂવો અત્યંત ઊંડો હોવાથી જોખમ હોવા છતાં સંસ્થાની અત્યાધુનિક હાઇડ્રોક્લિક એનિમલ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ટેકનોલોજી અને હિંમતના સમન્વય સાથે ટ્રસ્ટના રેસ્ક્યુઅર અર્જણભાઈ કૂવામાં ઉતર્યા અને 2-3 દિવસથી ભૂખ્યા તરસ્યા શ્વાનને હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું હતું. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં જૂનાગઢના સોની વેપારીએ 4 વર્ષ પહેલા દુકાન શરૂ કરી હતી. ત્યારે શ્રમિક પાસેથી રોકડ અને જૂનું સોનું સહિત મુદ્દામાલ લઈ સોનાના દાગીનાના વાયદા કર્યા હતા, પરંતુ દાગીના ન બનાવી આપતા પોલીસ ફરિયાદ બાદ તેની ધરપકડ કરાઈ છે. પોરબંદરના કડિયા પ્લોટ હાઉસિંગ કોલોની શેરી નંબર 2 માં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા સંજય કલ્યાણજીભાઈ રાઠોડે 1.5 માસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વર્ષ 2022માં તેના માતા હંસાબેન પાસે જૂના સોનાના 2 ચેન હતા, જેને ભંગાવી બંને ભાઈઓ સંજય અને પારસની પત્નીઓ માટે 1.5 તોલાના સોનાના સેટ કરાવવાના હતા. તેના માટે કડિયા પ્લોટ શેરી નંબર 9 માં આવેલ આશાપુરા જ્વેલર્સ વાળા ધર્મેશભાઈની દુકાનમાં તેના સંબંધી અર્જુનભાઈ પાલાએ સોનીની દુકાન શરૂ કરી હતી, જ્યાં અર્જુને 70,000 રૂપિયા રોકડ અને 2.5 તોલા સોનું આપે એટલે 1.5 તોલાના સેટ કરી આપવાની ખાતરી આપી હતી. ત્યારે સંજયે 70,000ની રોકડ અને દાગીના આપી દીધા હતા અને 1.5 તોલાના સેટ કરી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ અવારનવાર દુકાને જઈ દાગીના માંગ્યા હતા, પરંતુ આપ્યા ન હતા. સોનું આપ્યાના 1.5 મહિનાની અંદર જ અર્જુન તેની દુકાન બંધ કરી જતો રહ્યો હતો. ત્યારબાદ સંજય અનેક વખત ફોન કરી દાગીનાની માંગણી કરી હતી, પરંતુ અર્જુને આપ્યા ન હતા. આથી તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગઈકાલે કમલાબાગ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર જે. જાડેજા તથા કોન્સ્ટેબલ કૌશિક કુમાર રામજીભાઈને મળેલી બાતમીના આધારે જૂનાગઢ જોશીપુરા ગણેશનગર વિસ્તારમાંથી અર્જુનને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાની એક ઘટના બની હતી, જે મામલા અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા આ દુષ્કર્મ આચરનાર શખ્સને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા ભરત માલદે કેશવાલા નામના શખ્સે ગત તારીખ 25/3/2024ના રોજ એક સગીરા અગાસી પર સૂતી હતી, ત્યારે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયો હતો અને ચોપાટી તોરણ હોટલથી થોડે આગળ આવેલી જુરીવાડા રસ્તા પાસે આવેલ
બંધ પડતર મકાનમાં લઈ જઈ ભોગ બનનાર સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ઇન્દિરાનગર વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં, ત્યારબાદ ઓડદર ખાતે આવેલ આ શખ્સના જૂના મકાન ખાતે પણ તેના દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બંધાયો હતો. આથી આ અંગે સગીરાના વાલીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીર સી.બી. જેઠવા દ્વારા 13 સોહેદો તપાસવામાં આવ્યા હતા તથા 31 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી, જેથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ P.H. શર્મા દ્વારા ભરતને ગુનામાં તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹35,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વેરડી પ્લોટ વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ઇકબાલભાઈની દુકાન પાસે રહેતા હનીફ હેમતુલ્લા હિંગરોજા નામના શખ્સને ટાંકણી પુલ નજીકથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે માલદે ઉર્ફે ઘંટી ભીમાભાઈ બોખીરા નામના શખ્સના મકાનમાં દરોડા પાડી દારૂ બનાવવાના આંધા સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કુચડી ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કાંદા વિસ્તાર આંગણવાડી પાસે રહેતો સમીર કરશનભાઈ કુચડિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના વોર્ડ નંબર 3ના મતદારોનો અનોખો મિજાજ, સમસ્યાઓથી ત્રાહિમામ લોકો મતદાનનો કરશે બહિષ્કાર. પોરબંદરમાં બ્રહ્મ સમાજ દ્વારા બાઇક રેલીનું થયું આયોજન. બાઇક રેલીમાં મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા. પોરબંદરની M.K. ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓનો અનેરો દબદબો, શાળાની વિદ્યાર્થીનીને ઇસરોમાં જવાની તક મળતા ખુશીનો માહોલ. ધોરાજીના સુપેડી ગામમાં મંદિરના મહંત અને સેવક સામે લોકોનો રોષ. ગામ બંધ રાખી ગ્રામજનોએ મતદાનના બહિષ્કારની આપી ચીમકી. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.